જય સિયારામ અને ગુડ મોર્નિંગ બધાને ને સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. જો આજ તો 12 વાગ્યા છે અને મમ્મીએ રસોઈ ચાલુ કરી દીધી. જો ને આજે બનાવવાનું છે શું છે, ગાંઠિયાનું શાક. ગાંઠિયા પાડીને બનાવશે. જો આ લોટ તૈયાર કરે છે મમ્મી. અને પપ્પા નવો ફોન આવ્યો છે એટલે ગેમ રમે છે. હું તો નવા ફીચર જોતા હશે. ગેમ રમે છે અને બાજો વીજળી જોવે. રાડિયાર વીજળી નહીં મમ્મી? કેવી રાડિયાર? મને જરાય નથી દેખાડવાની. બેકાર જ થતો હોય ચાલુ હોય ને. તો મારું કઈ કામ છે કે નથી? વાંચવાનું કે તો નથી વાંચવાનું. હા, એક્ઝામ ચાલુ છે એટલે કે વાંચવાનું. પણ અત્યારે હવે હું બેસું તો વળી હમણાં જમવાનું થઈ જાય તો વળી ઉઠાવવું પડે એટલે હવે જમીને જ બેસીશ વાંચવા. પપ્પાને રોટલી ખાવીશ તો થોડોક લોટ બાંધી ગયો. રોટલા આપણા ઘરના બધા સારો બાંધી પપ્પાની રોટલી ખાવા શાક થઈ જાય ત્યાં લોટ બાંધી દીધું. તો હાલો લોટ બાંધી નાખીએ આપણે. 1 વાગ્યો છે અને જો આજ તો વહેલું જમવાનું બનાવી નાખ્યું છે મમ્મીએ. તો બધા બેસી ગયા છે જમવા. ને જમવામાં છે આજે ગાંઠિયાનું શાક, રોટલા, ભૂંગળા, છાશ, સંભારો છે, ડુંગળી છે. તો હાલો બધા જમવા. જો 6:15 વાગ્યા હતા અને આ મમ્મી બીલાનું શરબત બનાવવું હતું એને, પણ બીલું કાચું નીકળ્યું નહીં એટલે હવે તો શરબત બને નહીં. હવે ના બને, કાકું હોય તો મસ્ત બને. ઓરેન્જ કલર જેવું સરસ જ્યુસ બનાવ્યું. કાંઈ તો કાચું નીકળ્યું. મેં તો કીધું તું કાચું એસા થોડાક દિવસ રહેવા દે. એ ઝાડમાં હોય તો પાકી જાય, ઘરે લઈ આવે પછી થોડું પાકે. ઝાડમાં હોત ને રહેવા દીધું હોત ને તો પાકત. આ તો બાઈ હવે એનું શું કરવાનું? હવે કાંઈ ન થાય. એને વઘારી થઈ જાય. ઘરે ની આ કાચું હોય ને એનું અથાણું પણ બને. અથાણું બનાવી ને કોઈ ન ભાવે. બાને ભાવતું હોય છે. બાને નો ભાવે. 1-2 વાર બનાવ્યું તો કેમ છે ને ઓલા હોય કુણા હોય ને ત્યારે એ હાવ આ પાકી ગઈ છે થોડું એમાં બી વગરનું હોય એનું અથાણું બને. લીંબુ કેમ આથી એવી રીતના એનું આને આથી બનાવવાનું હોય. એમાં બી આવી ગયા છે. ઓલા તો કુણા હોય ને ચીરું થાય લીંબુ નીચે. અને ઓલું પાકી ગયું હોય ને એ તો આખું એમ વચ્ચે ઓલું થઈ ગયું હોય ને એમને ઓલું રસ જેવું જ પીળું થઈ ગયું હોય ને બી ઓલા રસ જેવા થઈ ગયા હોય એમ બધું. આ તો હજી હાવ કાચું જ છે. અને જો પાકેલ હોત તો કેમ જ્યુસ બનાવત? પાકેલ હોત તો બનાવો, ખાંડ નાખત થોડીક અને બ્લેન્ડરમાં કે એવી રીતના ફેરવો. આમ પછી ગાળી એવી રીતના બનાવી નાખો. એકવાર પીધું તું અમે નાનીના ઘરે. નહીં, નાનીએ બનાવ્યું હતું. મેં ક્યારે બનાવ્યું નતું પણ હું બનાવત ત્યારે નાનીને ફોન કરો તા કેમ બનાવવાનું. અને તે તો કાચું નીકળ્યું. કઈ નહીં, હવે બીજી વાર પાછું લઈ આવશે ને ત્યારે બનાવશે. પપ્પાએ ચા બનાવ્યો જો આજ તો. મમ્મી કામ કરતી હતી ને બીજું તો મમ્મી કહે કે તમે બનાવી નાખો કે હું નહીં બનાવી દઉં. તો પપ્પાએ હાથે બનાવી લીધો ચા. એવું કઈ નથી. તાર પપ્પાને બનાવવો હશે ચા એટલે એને હાથે બનાવેલો કઈ કે એને હાથે બનાવે ને તો એને ભાવે. એટલે ન કઈ એમ ન કે હું બનાવી લઈશ ન બનાવી દે કાઈ નહીં. હા એટલે ઉઠશે તું 6 વાગે. હા ઘરની સાફ સફાઈ કરવા કોણ આવે સાચે? હા તો ઓસરી સાફ કરી જો મમ્મી. લાદી આમ જોવો લાદી કેવી ચમકે છે ઉપર. એમાં 2 કલાક થઈ. ખોટી વાતો કરના બાપા. 2 કલાકમાં આટલામાં કઈ 2 કલાક થાય. હા થાય.
થાય. તો એકલા થોડું લાદીમાં 2 વાર પોતા મારવાના હોય. બારેથી બધે વાયરું એવું કર્યું નવો ને આવો. જા આ બધો વાયરો જા આ બધો વાયરો. બધો તો જ વહી જાય. ચાય હાથે કરાવીને જો બેન કે કરી જવા. ઈ તો નવરા બીચ તો તારે 2 મહિના એ પક્ષ પલટો કરી નાખ્યો તરત. ઈ તો કાઈ ન રે કયા વખત ને બહુ સારી જાય તારે 2 મહિનાની જ વાર છે પણ તારે હું તો મારા સ્ટુડિયો થી રહી જો અત્યારે હાર મારી લીધી એટલે આપણે તો સ્ટુડિયો ફોન કરશે તો આવશે જમવાનું થઈ ગયું એમ કે હે આવશે હાલો ચા પી માલધારીનો આપણે ચા પી લઈએ હે જ આપણે ગઢી 9:15 વાગી ગયા છે અને જો આજ તો જમવામાં છે સૂકી ભાજી, વેફર, બી, છાશ, ભૂંગળા એવું બધું બનાવ્યું છે આજે. કેમ કે બાને સોમવાર હતો ગયા હતા એટલે એને ફરાળ કરવાનું હતું અને અમારે બધાને બહુ વધારે ભૂખ નહોતી લાગી તો બધાને જ બનાવી નાખ્યું ફરાળ જ. જોઈ રહી સૂકી ભાજી, બી, વેફર છે, ભૂંગળા, છાશ એ બધા બેસી ગયા જમવા. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને કેવો લાગ્યો વ્લોગ એ કમેન્ટમાં લખતા જાજો. તો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.